સંગાતી રણ મારું કોઈ નથી. હે ના જુદા જુદા લેખ, ના જુદા જુદા લે, કર્મનો સંગાતી રણ મારું કોઈ નથી. હે ના જુદા જુદા લે. આમાં હોશિયાર પાલી જો શાંતિ થઈ જાય. મારા એક ના એક છોકરો હતો તો પહેણાઈ દીધો, અઠવાડિયું થયું અને વળી બધા મોડવા વાળોને સીધા વાળોને મંડપ વાળોને બધાને પૈસા સૂકવી દીધા. ભાઈ અમારા વેલો બા હતા એટલે થોડું ઘણું વળી મેલી ગયા હતા જમીન, એટલે થોડી આડી કરતા ભાઈ કરતા રે ભાઈ મારી પોસીથી એના છોકરો પહેણા. અને વળી ગોળીવાળો ભાઈ હતો હો, ઝાલમપુરાનો ગોળીવાળો હતો ભાઈ. કોઈ ગોળી ન સારી, કોઈ ગોળી ન સારી, એ ગોમ જોતું રહી ગયું કે છોકરો પહેણાયો તખાય. ભાઈ આ પૈસોને પાહા ક્યાં કે ડારમાં વમસન જેમ સન ભાઈ બોલ્યા વગર ને ખાઈ લ્યો જે હોય સોલો અઠવાડિયા શેરી પાહા કર એ લખાવશું. હા અમારા શાંતિ રે ભૈયા પા મારા તો હારા મળ્યા હો. જેવું જોતું હતું એવું મારા હગું મળી રહ્યું. મારા હું દુખતા મારા મ કટકો ખાવો ને પડી રહું શાંતિ દે. છોકરો બાયરીઓ ને વનું કરે જો અમે ડોસીને બે અમે કરે જી. અમારામાં કોને પાકી ગયો અમે શિવપુરને વાટ જોઈ રહીએ છીએ કશાને. બોલો બાબા હોય કે તે પછી ખર્ચો કર્યો છે તે પછી આમ હેતર બેતરમાં જવાનું રાખો ને બાયરીને હેતર બેતર બતાવો. પછી બતાવી બાપા તમે. હા તો ખો બતાવીએ શાંતિ. હું હાથ રાગામાં હું છે હેઢો પર લઈને જઈએ એટલે એને ખબર પડે કે હોય થી સારવાઈ લેવાની, મારું તો ઉતારવાનું શીખવાડો. ખબર બાપા એ તો મને તો એનો આપણે એને હેતર બતાવવા હતા. હા આપણે જમીન ઓછી છે એ ભલે એટલે એમાં થોડું ઘણું દેવું રહ્યું છે. 50,000 રૂપિયા તે પૂરું કરીએ. હા ને મારા પાસે આ શીખવાડવા ના હોય બાયરી હોય ને કરું હે તમે જેડ હો બાયરી હોય બોલું કેવું લાગે. હા તમે પે બેહો તો બાબા તમે બાબા હા ઓને લઈ દો ને તો બતાવી દો બધું. હો આપો જમીન બતાવો. કો દો નહીં પછી હા પછી મેં લાવીએ થોડા દાડા સુધી એવું કોઈ નહીં. બેકે હો હો હાલ તો છે આવવાનું ને જવાનું. હો 5-6 મહિના પછી તે તાર રજે બાયરી કે ને ભાઈને નો શકે એટલે મારે સમજવું પડે કે આપણે હેડો એ ભાઈ હારા છે. પછી વટ લઈને પાછો વળજો પાછો. હારું સારપુરો કરી બેસ્યો ને. હા આ હોશિયાર તો રંગે સંગે મારા પટી ગયો. પણ આ થોડો મંડપવાળાનો ટેલિફોન આવ્યો તો હજી કે તખાજી પોસ થાળીઓ થોડી આઘી પાછી થઈ છે. રંગાજી ઘેરથી તો કોઈ ટિફિન લઈ જ નતો ગયો. હા નક્કી આ કરવો ટિફિન લઈ ગયો તો ને એ પોસ થાળીઓ એના ઘેર જ. આ જો જાય ને જો જમણવાળો હોય ને એનું જ નોમ આવે એકણ. આખી પાછી થાળીઓ થાય હતી ના ઘેરથી જ નીકળી આરી થાળીઓ બીજા ઈશ્વરથી ના નીકળી. આમાં મારા આમાં માગવા જવું પછી એટલે ભાઈ કરવા ભાઈ લાવો થાળીઓ. પેલા મોડવાવાળા છે એને તો મોડવાવાળા તો દોડી થાળીઓ ખૂની ઓળખાઈ જાય. પહેલાં ના જોઈ છો સ્ટીલવાળી. આ બાયરી વળી કોણ છે વળી આખી પાછી થાય તો ખબર નહીં ઓટો તો કોઈ ચાલ છે એમાં મારે તો ઉંમર થઈ જ નહીં. હા જો હેતરમાં કોમ કરો તમારું. આખી પાછી થાય છે પણ હું ના કહું છું બરાબર. ડોહા ઘાઘરામાં એ ડાયરેક્ટ નવો હાલો ને નવું બધું હાલો ને બાલો બધું. વહુ તૈયાર નથી તે વહુ તૈયાર કરી બધે. વાહ વાહ લ્યો તમારા તો હું દાડા આયા જવાની આવી અમે જવાની આવી તમારી તો બાયરીને પઠામ. તો હજુ ગયડો નહીં થઈ ગયો. આ મારી ઉંમર છે એટલે 80 પોકવાઈ અમે છે હું તૈયાર જવા થયો. પેલા 4 લાકડો ઉપર ને ઝોકા હાલો પહેરે છે ગમમાં વસ્તી વાતો કરશે ડોશી શું તૈયાર થઈને તમારા ખબર પડતી નહીં આટલી ઉંમરે. બાયરી તો પહેરા હાલો પછી તૈયાર થઈને આ બહાર આવી ગયો. હા ઘરમાં રોધવાનું કરો.
ઉંમર હમુએ ખબર પડતી નહીં ગોમક વાતો થશી કે તખાન ડોશી જેવી તૈયાર થઈ જા એટલે ગીરે શરમ નહીં અમે એની માએ એવી હતી ભાઈ કઝારો અને તો કોઈ કીધ્યા જેવું જ ને હમણાં હું મારું પણ હમણાં છોકરો પાઈને આવ્યો છે એટલે મારામાં કોઈ બોલવું નહીં કે હું આમાં કૂટી નાખું અને કૂટી નાખું આ તો જબરદારો જાય છે એમ ખેલ કરે છે આ તો ઓછી નહીં હાલ તો નહીં 12 મહિના પછી ખબર છે બાયરીને કોઈ આઘું પાછું બોલાતું આ ઓછી પાછી જપાવી નહીં ના હોય નખડો કરે પાછી કૂતરાને માહલે બોલ બોલ કરે એવી છે શું હાલનો પહેરવાના આવે છે ને ભાઈ એ પેલું રોધવાનું કર હું આવું હોય કર રંભુજી ઘેર જઈને ડોહા એ ડોહા ડોહા શું થયું હે ચમ રો જે થાય છે રોજે રે થયું રોજ થાય પેટમાં દુખાયા રોજ પેટમાં દુખાય જ મને શું થયું તારે આખું ગમ લગીર શોખ ચોરી થાય લગીર કોઈક આગું પાછું થાય એટલે બસ કડવો જ બાદ અત્યારે એવા એ પેલા તખાન છોકરો ના પહેણાયો ડોમરો ઓવા તે જે અઠવાડિયા પહેલા ના પહેણાયો ઓવા એને શોખ થાળીઓ પોચ ખોવાઈ જઈ હે ને અત્યારે હમાસર મોકલ્યા કે કડવો બતાવી જ નહીં લીધી કા તમારું કરી છે થાળીઓ કહેવાનું અમારા જાણે હોય તાણે બસ કરવો સો ને કરવો તમે ગુંડો શાંતિ રાખો રાડો રાપારો ડોહા એમાં ના રોવાનું હોય ઉભા તો હું કોઈ સોર છું તે પણ તમારે કહેવાતું નહીં જરી એમને કે મેં લીધી પણ નહીં કીધી નહીં લીધી હું તો સોગન ખાવા તૈયાર છું પણ બસ ડાયરેક્ટ જ સીધું કડવો લઈ ગયો છે એવું શામ મોને છે રોય આખો ગોમ એવું મોને છે લગીર કોક થયો એટલે કે કડવો હ કડવાનો હાથ હશે ડોશી ગમે તે ઘરમાં ન આવે ડોહા તાળીઓ હોજે આલી જજે શાંતિ રાખો આવો થોડી ગોમ ના ભરાયા વગર ના ના ચોર દેખાય એમ તમને જોજે ડોશી ડોહા મારું મગજ છે ને આ તખા પર હું ઘેરથી મારે હો સાચું કહું આલી. આ ડોહા એટલે કશું બોલતી નહીં હું મોડર તો હું કઈ નાખું મોડર પણ બધાને વીસ આમ 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 ઈમ જ હોય કે કડવોટ લઈ ગયો છે એવું છે એમ ખબર નહીં કે પડતી તમે રોવો હું લેવા મને એનું દુઃખ થાય છે તેમાં ઊંધું પર રોવા છોકરા બોલે મને પૂછ્યું કે કઈ ભાઈ કડવા ભાઈ પોસ્ટ થાળી તમારે ઘેર આવી હતી તો હું કહું ના ભાઈ નહીં આવી હોય તો હા ના પણ આ તો ડાયરેક્ટ સીધું થપ્પો જ મારે છે કે કડવો જ લઈ ગયો છે લાજ શરમ કોઈ હા કોક જોહે તો આમ સીધા રહો નેના હા. છોકરા ગરમ કર્યા વગર અરે કરીને રોટલો કરજે મારે તો ભૂખ લાગી હમણાં હા લોટ લાવવો પડશે હા લોટ ઈમાઈ નો છો હવે લોટ લેવા જાઉં તો ઘંટી બનાવ કોક ડબ્બો સોરાન તો એનો આવશે મારું હું તો હું રાહ દઉં તું કઢી બની જઈ આવું હું પણ હવે કઢી બને ને અઢી કાઢીને ફટલીને લોટ લઈને આવી. ઊંધા પાઈને રોતાના કોક જોહે ને તમે વાતો કરશે ગામમાં જઈને કે કડવો આવ તો પડી પાઈને રોવા ઘરે શરમ આવા કોઈ તારી મોનો હા હું કરું નોમ લેતા વિચાર કર ધણીનું નોમ લઈશું પણ હું નહીં ગોમણ વાત કરું હું તો હા તો એમ મેં કદી નામ લીધું મારું હા તમારું નામ કદી લીધું મેં એમ કહું હાલ તો બોલી એ તો એમ કહું ગોમડા એવું કે તે બોલી કે કડવો રોતો હોય જો ઊંધો હજી તો કઢી બનાય ડોહન તો કોઈ કેવું જેવું નહીં કઢી બનાય યાર નોમ લે છે ને મને બનાય આ બે પોટલી ઈંડા ઉતારતા તો જોજે 10 વાગવા આયા તોય ખબર ના પડી શિયાળોનો દાડો એટલો ટૂંકો છે ને ડોશી તે ખબર જ પડતી નહીં ના હોય તો 4-5 મજૂર કરો કાલ સવારે તે વધારે ઉતરી જોય આ રોજ હોય કે હેડ હેડ કેટલું કરવાનું એક તો લોબેન છે તે હોજે કરી આવીશું અને ના હોય તો કોઈક શાકભાજી લેવું હોય તો લઈ લે આ ડેટો બેઠો તમે ખાશો હા હો ચાલશે તો કઢી કરી દેજો એટલે ચિંતા નહીં એ લઈ લે શારપટ ડેટો તે કઢી થઈ જાય અરે હોય કંઈ કોટા બોટા ના આવે તો નખવાનું રાખો એનું આખી દે ડોહામું ઓવા મરચા વેણી લો હા હો મરચો એ વેણી લે મરચો તો જોઉં જ કે ત્યાં કઢીમાં નખવા પહેલો નહીં જોઉં ડોહા હા અહીંયા આવો તો બોલ આ કાલા બધા છોડવા મેં હે ને 200 ગ્રામ જેટલા મરચા જોયા તો અને આ તો એક મરચું દેખાતું નહીં કોક વેણી જ ખું
કોક વેણી નહીં ગયો મારો બેટો આ કળવો વેણી ગયો છે આખા ગામમાં ચોર દેર્યો છે હવે એ જ વેણી ગયા છે ઈવાના ઈકણ ખાવું સારું લાગે મેઠું લેટો ને બેટો બધું ખાવું હોય તો વાવતા હોય તો ઈકણ ઓય અમારી ઈકણ વેણવા આવી જાય અમે વળી એક તો બજારમાં શાકભાજી લેવા ના જવું પડે એટલા માટે ઘેર વાવ્યું છે ને એરા વળી અમારી ઈકણથી આવીને ચોરીઓ કરીને લઈ જાય તા જો તો એક મરચું મેલ્યું નહીં મારા બેટાને જોને અમારે તો એમને વધારા ના હોય ને એવી વાતો કરે હક બધું યુવાન માટે જ વાયું હો આર્યો ડોશી આર્યો નહીં સુધર હું કહું કે કહી આવો તમે ઘેર જઈને એમની ડોશી નથી કહેવાનું હું તો રોજ કઈ થાચ્યો કીધું લે ભાઈ મારા ઈકણ જ તને મળે છે બધું ચોરીઓ કરવાનું શું કરવાનું કે છે આ તો વધારે બોલે ને તો એની ડોશીને જ કહી દેવું છે વાવક તમારે પાસે હેડજે એમની ડોશીને જ કહી દેવાનું હા છે ગામમાં લાઇટ ને બાઇટ ને શિખર છે આમ જઈશ મને કરવા બા દેખાતા નહીં ક્યાં ગયા ઓ કરવા બા બહાર આવજો ખાવા બેઠા હા આવો ખાવા બેઠા હા બેહો કોણ છે પણ 2 મિનિટ કોમ છે બોલાવજો કોણ છે હા આપણે પેલા એ તો હું પેલા હા ભાઈ બોલ ખાધું આ અને હું કહું છું આ ગામમાં લાઇટ જતી રહેતી લંગર્યો બંગર્યો પાડી આવ્યા હતા જઈને હું લેવા પાડું તા બીજું તો કોણ કરે એવું છે આમ ગયડા તે હખણા રહો થોડા આ ઘેર શું કરવું મારે લાઇટ જ નહીં શું થયું મારે આમ બોલાવો પછી ચડાવવા વાળા કયો શું થયું ડોહા મને હરખી રીતે કોઈ ખાવાય નહીં જતું ડોશી શું થયું પાછું તમે લેકા લીધા તો મારા હું કરંટ છોટવું હતું ના ગોમને હું મારા દુશ્મન છે આ આપણો છોકરો હાલ હું કહીને જો ખબર છે શું કીધું કે ગોમને ડીપીથી લંગર્યો કે તમે પાડસ અલે મારા હું કા પાડવા પર આવું કહેવાનું હવે આ મને બોલાવાય ના બાર તમારે આ બધા તમામ ડાન્સ કરે ડોહા બીજું કશું નહીં પેલા પોસ વાટકીઓ ને થાળીઓ ખોઈ જાય મેં કણ મને કહે કે કળો લઈ જાય અલે ગોમને ડીપીના લંગર્યો તૂટ્યો મેં કે છે કે કળો તમે પાડે નહીં રોવું ડોહા કોઈક જોહાય તો આમ વાતો કરશે આમ હરખી રીતે કોઈ ખાવાય નહીં જતું ડોહા પણ ના રોવાય તો તમને ખબર નહીં પડતી એવું બગાડ્યું ગોમનું કશું નહીં બગાડે તમારા ડાજે બરા હ એ તમને તે હેરાન કરવા માટે બધું કે હ એમાં રોવાનું હોય તમારા એવું બગાડ્યું છે જે પણ રોવા ના હોય જવાબ આપવાનો હોય હમ તમારો કીધું તો ખરું કે મેં નહીં પાડે પણ આવું છે છમ પૂછવા એમ કહું ડોહા તમે પૂછવા આવો હતે જવું આપણે તો એમને ઘેર જવું હોય નહીં જવું ઝઘડો કરવા જવું હોય મને ઝઘડો ફાવતો નહીં એટલે તો કહું તો છું તાર રોવા હું લેવા હું એમ કહું તમને મને કંટાળો લેવડો આખો દાડો હું રોવાનું કારણ તને કહું તો શું કે મને ખાલી આ પૂછવા આવું છે હું તો એવું કોઈ સોપડા નોંધેલું છે કે હું કોઈ ડોમી છઠ્ઠી કાઢેલું છે મારું પણ ડોહામાં ગળ્યા તો કોઈક રોવા તો કોઈક નેકરા જોવા તો કે કરવા આવી તો રોવા તો ટૂંપો ખાઓ આ કોઈક વાતો લઈ જાય હે શાંતિ રાખો ને કઈ કે કડવો રોવો એવું ફેલે જશે એટલે પણ રોવાનું કારણ તો તને કહું છું કે મને આ બધા ઘેર આવશે નથી રોવું છું આજે હું ચોરી કર્યો ને આવ્યા તો હમણાં કે સાથે ગરદા મેલું પણ આ કશું કર્યું નહીં ને આવશું કાલથી હું બેહી રહું ખુરશી લઈને આપણે શિબરી પાછી તમે કેમ લઈ લીધા છોકરી જોશો એવું લેવા ગયા તમારે હું એટલે તો કહું છું કે હું કશામાં શું નહીં મારું નામ ખોટું આવે સાચું બોલો ખોટું તમે તું ઈ જ્યાં ટોટે મોટે ભાગી નાખે તમારા એ ડોશીના એ બાજુ ઘેર બાજુમાં માની જો કે ગોમાળા લોહી પીતા હતા ના હે લોહી પીવા માંડી એ બા શરમ નહીં આવતી હું બધો આ પેલા નાથાભા જોઈ રહ્યા આમ કે કડવું રોવો છે આમ ઊંધું પડી ના તો આવ્યો ના થા પણ કે ઘરમાં કોઈ નહીં લે ફટાફટ શું કીધું લગો મને ફટાફટ મોવ થાય જ આ પેલી કોની જમીન હા પેલી કઈ આપણી રે તાણ એ આવે આ વરિયાળી આપણી ઓવા ગૌ આય તો પ્રામ તો ડેટન બે ભેગું કર્યું તા બધું તાવ હવે બાબુ પર કા આપો તાણ ના જોવા કમ્પે એટલા લે આ ડોમરા હા હા બોલો બધા મજામાં હાઉ બોલો. લે તય તો હજી તો પૈણાય દાડા નહીં થયા બાન ને બાન બાયડી પાસે લેવરાવો આ આ તો મુરા હેતરમાં લઈને આવતો વતા લઈને હેતર ઓ. બજારે બાયડીને કોમ કરાયા વગરનો
પણ ડોશી બાયડીને હેતર વતાવવું પડે બધા ભાઈ ડખો હતા ભાઈ પાછળ ના સુખ શાંતિ પટી જાય ને વ્યવસાય પટી જાય કમ્પ્લીટ ને પણ ભાઈ ચમ નતા આયા તમે લગનમાં મારા લ્યા મારે આપવું તું બરોબર પણ મને માસી હાવ મરી ગયો એટલે એટલે પછી લોકો એ જવું પડે કે ના જવું પડે આપણે બે બાજુ હાચવું પડે કે બધું હાચવું પડે હાચવું પડે. તે ડોશી હું કહું, લીગા શાંતિ આગા લગનમાં તો આપણે નહીં ગયા બરોબર પણ ચોલ્લો તો કરવું પડે કે. ચાલો તો કરવું જ પડે કે. લે. અને વાપર કે હા તકો ભાઈ ચો મારા પપ્પા ને મારા બે ઘેર છે ઘેર છું વાહ લે હેડજે તને ના હોય તો અમે લગનમાં તો આયા નહીં પણ ચોલ્લો તો કરી દઈએ હા હા મોટા ઘેર આવું હા તે તે આવ હેડો અમે તો ડાયરેક્ટ ઘેર જ હેડ દે હો હા હા ચોલ્લો તો અમારે બેટા કરવો પડે કે લે હેડ લે માથા તો બસ સાંજે એટલે બહુ થઈ લાગે હાથમાં લઈ લો ચાલશે ને હા હેડો ડોહા હેડો હા. રોટલા ખાવા ખાવું હેડ છોકરો ને બાયરી બે આવે એટલે ખાવું એ તો હેતરમાં ગયો ચાલે આવશે એ તો ખાઉં છું તું ખાઈ લે તાર ખાવું હોય તો હેડો હેડો એ ખાઉં છું કળામાં શું ખાવું હોય છે અઠવાડિયાથી મોહનથાળ ખાધો હોય અને કાકા ભાઈ. અત્યારે એનો કરો ભાવા અરે રા પૈસા ભાઈ આવો આવો રામ રામ. બેહો બેહો જરા બાબા એ તો બેટા બતાવી દીધું એ આવો હા આયા આવો ભલા આદમી તમે તો ઘણા દાડે ભૂલા પડ્યા તાણ શું કરે હમણાં તો બહાર નીકળવાનું નતું એટલે તમે તો વિવો વ્યાન આયા છોકરાને સેવા ધૂમધામથી વિવાહ કર્યા પૂછજો છોકરા ભાઈ વિવામાં આપવું તું અમાર બરોબર હા પણ આમાં શું થયું અમાર માસી હાહુ અપ થઈ ગયો એવું છે ઓહો તે ઓહો. પછી લોકાચાર બધું હાચવું પડે કે યાર. ના ના જવું પડે જ્યાં જેવું ઈ જવું અને પડે વ્યવહારમાં યાર બેહવું પડે કે. ઓ વાહ 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 એટલે પછી મૂકી હેડો તખાભાઈ ને કે ના હોય તો પછી શાંતિથી ચોલ્લો કરતા આવશો ત્યાં ચોલ્લો કરવા આયા એટલે પેશર સોલ્લો લખાવા આયા ના યાર સ્પેશિયલ ચોલ્લો લખાવા નહીં આવ્યો હું હા આ મારો બેટો આપણા ગામમાં નહીં કળવો ઓ વાહ અરે યાર મારો મરસો વેણી ગયો હા ગયા પૈસા ભાઈ તમે રવા દો અતામત કરવાની મારા ઘેર સરસા થઈ છે પેલા મોડવા વાળાનો ફોન આવ્યો હા કે યાર થાળીઓ ખૂટી છે તે પોકારી જો તખાજી અમે રહ્યો થાળીઓ રહ્યો ભરી ગયો તો હું જોઈ રહ્યો છું અને અત્યારે હું સીતા માગવા જવું ના ઘેર અલ્યા પણ આ મારા બેટાનો લગી રે ખબર નહીં પડતી હોય કે કોકનું વસ્તુ આપણે પૂછ્યા વગર ઘેર લઈને આવતા રહીએ ગામમાં વાટકી ખોવાય ને તો એના ઘેરથી જ મળે હા આખા ગામમાં ગમે તે વસ્તુ ખોવાય તો એના ઘેર છેવટની ભેંસ છૂટી ગઈ હોય ને તો એની જ છૂટો શીલા એના જ મંદા હોય કાલે તો એ તોડી શેવીમાં જતી કેવો રહે. ગાળો કાઢતો હતો એને આવડી ને આવડી ગાળો કાઢતો હતો શેવીમાં કાલે એ હેઢો વાઢ્યા તો કુજી અલ્યા કરી પણ દઈ ગાળો ગાઢીને કોઈ મતલબ નહીં ને એ માણસને કોઈ ખબર જ પડતી નહીં મારે હમણાં 500 રૂપિયા પેલા મોડવાળાની યાર મારા ઘરના ઓઢવા પડે ભલા ગયો અરે તમને હું વાત કરું તખાભાઈ અમે કળવોન બે જણા શીપોરમાં નેહાળમાં ભણતા ને અમે હા. તે મારી પેનનો ચોરી જતો હા તાણ એવો છે ઈ યાર. લે જો મારતો એને ઘેર જવું છે હેરો અને મારે જ જવું છે મારે યાર અત્યારે કઢી બનાવી હતી ને મરચો તોડીને જતા રહ્યા ના યાર મારે થારી ઠપકો આલવો છે તખાભાઈ ઈવાની ડોશીને કહી દે કે ભાઈ ગામમાં રહેવું હોય તો રહો, ચોરીઓ કરવાનું ભૂલી જો હા એ ખરી વાત છે યાર તાણ. લે હળો ઓ બાબા ના તો તમે જ્યાં મંદર ખાઈ લે ભૂખ લાગી હાર તે રોધિંગ કોયડો હું આવું છું અને હેડો કે પણ બધોય હેડો હા આવો હેડો આપણે જઈએ હું હતો એમાં હે તો હે હવે હેડો. વજીમાં તાન મોડવાનો વાહન ચોરો જોઈ સાલા ખરું બેહો બે બાર નીકળો આમો ડોશી એક કામ કરજે જવું નહીં ના હોય તો જોજે આ તો મરચો ખાઈને તો એ અઠવાડ ચોક નશ્યો છે આપણું મરચું તો ઓળખી કે ઓવા જોઈ લે ના હોય તો થાળીઓ જો આપણી હા ખાલી તો નહીં તો અઠવા બેઠવા પડે હોય જો તખાભાઈ પેલી દોરી છે થાળીઓ એ તખાભાઈ હા આ પથ્થર તો પેલા રમણભાઈનો નહીં એવું છે હા આ યુવાની કે આવા ઉતાર્યા નતા અરે આ પાયાપુરા રમણભાઈ ની થી લાયેલો લાગા તાર્યો અમારા બેટા જોજે સોકણ પત્ર ઉપર ચડાઈ દીધો હોય તું થાળીઓ ખોલ નાખો પાછો રહે ને થાળીઓનું વાટજો ને તો મંડપાળો હા કાઢી નાખીએ મારો હમણાં ખબર છે તો બહાર નીકળો નહીં નીકળે બહાર આ તમે બેહો કે ચોરી કરવી ને પછી હું કા બહાર નીકળે બા આવો હું ભા તું એ મોદો થઈ ગયો કુ મેં ભે કરું નકર ભાઈ કળબા ઓ કળબા આવ લો કળબા એમાં શું કરો તો પછી થાળીઓ લઈ જાઓ છો ને? ડોહા હા આવજો
પણ ઊંઘવા તો દે. ઓમ નેકરો કે બાર ચોરીઓ કરવાની ભાઈ પછી દે, તેને ઘરમાં. શાંતિ રાખજો તમે. ગોમચ્ચો નજર પહેરી જવાનું. મહેમાન આવે? વાહ મહેમાન નહીં ગોમના જ છીએ અમે આવો પાછા ભાઈ મજામાં? કાકા ભાઈ. બે હોય આવું કે વાપરો તમે વધુ ચોરીઓ કરવાની પછી ગોમચ્ચો નજર ઊંઘી જવાનું ગોદડો ઓઢી. તમે કોઈ કેવું કોઈ હું કહું બનતા કરીને કશું બોલાતા નહીં મને ભાઈ થાળીઓ આલો કે અમે ના હોય તો હેરતા જઈએ. હાઉ લાવો થાળીઓ હાય. મરચો ભાઈ મરચો આમ એવું ખાવાના હવા થતા હોય કે મારે આ ખાવું છે ડેટો ખાવા છું ભટ્ટા ખાવા છું તો ઘેર વાઈએ મૂઢે માગે હોય તો ના અલગ કોકના હેતરોમાંથી ચોરીઓ કરવા ના આવીએ રાતી એ તો સારું છે મને ખબર નહીં નકર હું તો જૂઠું ધોકું મેલું તખા ભાઈ વાહ હું તો પાડી દઉં પાછો ટાકોરી છું ના વાહ જોઈ રહ્યો છે? વાહ ભદ્રામ પઠમ જોઈ રહ્યો છે? હા મીટિંગ જોમી છે ને હારી હા. હા એ આ આવો કેમ ભાઈ ગમરાભાઈ મજામાં છો કા આવો, મજા મજા હો કરવા બા હારું ભૂલ થઈ જાય જબરી મહારાજ પેલું હું હવારે ખબર કે આવ્યો તો તમોન કે પેલું તમે લંગરિયો લંગરિયો પાડ્યો. પાડ્યો પણ મારી ભૂલ થઈ ગયો એટલે મને માફ કરજો હું તો જો ને તે મારા ખેતરમાં પેલા લાઇનમેન કહેવાય ને એ રાય આવ્યા હતા તે પેલું લઈને આવ્યા હતા કે ભાઈ અમે પાડ્યો તો અને તમે બીજા જહો ને બરાબર એટલે અમે હું વળી એમ સમજો કે કરવો બા બધું કર્યું છે તે તમારે ઘેર આવ્યો એટલે મને માફ કરજો કરો કરો એટલે શાંતિ થઈ? હા, બસ. આમાં ભૂલ થઈ શું કરીએ તાને કહો. ભાઈ છોકરો ને દંતાલથી આવ્યો. હોવા ઈવન બાપો રાતી ભજનમાં આવતા પાછા હાલ લ્યો મારા એટલે કોમ ચાલુ છે પાછું હા. બરાબર હાર આવજો છોકરો આવ્યો તો પીવામાં આવ્યો. વાહ હતા જોયું કે નજરમાં પડ્યો તો મારે. તકા ભાઈ ફોન વાગે ઉપાડો કી યાર તમે હું પાછી લે છોકરા કાનો છે લ્યા. એક તો આ પૈસા વાળા લોહી પી જાય છે વી. વાળો પૂરા ત્યાં ના હોય. ખબર હા લે હાલ માં પૈસા વાળો પેલા ભાઈ પેલા મંડળ વાળા અરે ભાઈ શાંતિ રાખ કે થાળીઓ પોકારીએ છીએ. શાંતિ રાખ. અરે આ તકાભાઈ એમ નહીં કહેતો કે તાને લગી રે શાંતિ રાખવાની નહીં. એમ નહીં કહેતો મારી વાત સાંભળો ગણવામાં ભૂલ થઈ હતી થાળીઓ કમ્પ્લીટ જ છે હો હે ઓવા કમ્પ્લીટ છે થાળીઓ? ઓવા તો ગણવામાં ભૂલ થઈ હતી કારીગરો અલા ભલા આદમી તું યા કે કેવું હોય કે રિયા સર આવું છું હોય કે લડીએમાં લડાઈ માર આવું છે. અરે પણ તમારું લે રહ્યો કરવી પડે તાનું હોય કે મારે થાળીઓ આગી પાડી દો એટલે મારે યાર દખાતો હોય કે એ હારેડો હો હા રે લે થાળીઓ જરી જઈ હા, હા. મારે તો જરી? હોવે. આવો ના ઘરમાં પૈસા હાલું. હાલો હવે મારા ઘરની લઈ જાઓ. હા પણ હાલો છોકરા આપણે હાલો ગયા. બરાબર હા, પેલું ચાલો નહીં બે સાંભળો, મામા. સાંભળો. ના 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 થાળીઓ મળી ચા ગઈ એ તો. બનાવો. ના 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 હા, હે બાપા? થાળીઓ. ભૂલ કાળો થઈ. બનાવ કેતા હોય ના તો. લે હાલો ડોશી. હાલો બાયરી. હાલો છોકરા હાલો ગયા. હા. ફોટો હા? આ ગયા આપણે. હું એમ કહું ને કાલે મારી બૂન નથી આવી તે મરચો મેં ન વેણી આલ્યો તો તે તો ભૂલી જ જઈ કહેવાનું તું એ કહેતી નહીં તું એ કહેતી નહીં તું એ કહેતી નહીં કઈ નહીં હોય ભૂલીજી પણ મરચો પડે છે ઘરમાં. હમણાં 2 રૂપિયા મરચો નહીં મળતા હોય પણ એની બુનના વેણીને આલ્યા છું તો મને કહેતી છે નહીં કે ઓ મારા બુનને હું વેણીને આલ્યા હું મારે તો યાર તમારું ઉપર યાર ખાલી ખોટું બસ આરોપ કરો પણ લાગ્યો બારી જાય તો આવી જવાનું કરો પણ બારી જાય કશું બોલતા નહીં એટલા વાર આવી જવાનું ઘર ભાઈ ભૂલ યા. થઈ ગઈ માફ કરો યાર આ તો યાર ના જોયા વેણાનું યાર ડાયરેક્ટ તમને એ ખોટું પડે યાર ભાઈ આખા ગામ હું જ છું સોર છું. સોર નહીં કરવા ભાઈ પણ તમારું ગામમાં યાર આ પહેલાથી ડોહા અમે પેલા કોઈનો પત્તો તોડી લાવતા નહીં કે ઘરમાં અમે નોમ એવું સપાઈ ગયું એટલે પણ અમે એવું કરીએ હા. પણ કોને સાપ્યું છે એમ કહેજો આ મને. તમારા જેવા લોકો સાંભળ લપનું પણ અમાર મોઢે સીધું કોક જાય એટલે સીધું નોમ આવે કરવા એ કર્યું છે આ બધું બસ કોકને કહી દીધું કોકની આ થોડી બધી કોકની આશાએ રહો તો મરી જાઓ. કરવા ભૈયા ભૂલ થઈ ગઈ કોકનું નામ કોક કે લેવા એટલે કોક તો ઝઘડાવે ને લડાવે ને બધું એ કરે. મને ભૂલ પણ થઈ આખા ગઈ ગામમાં બસ કડવો ચોર ન કડવો આ ન કડવો ટેકનો ને કડવો હેલો? પીછળો ને. બધા બધું ખરાબ રાખો તે આદરે થોડું ઓમ હેડ ઈ સો કોકનું ઉભી નામ રે આવે છે. બુલડોઝર કહેતી જ નહીં કરવા ભૈયા માફ કરજો યાર માફ કરજો હું તમારી ગાય છું હું યાર. આ બધું આખું પતાઈ દીધું ને હું ભાભી યાર આ તો પણ આવું નોમ ના હોય એવું હવે બધા બા. પણ નોમ મોઢા સડી ગયું એટલે અમે આ તો મુએ મને બોલાવે તને રોજ ઝઘડો કરવા જમો ના ના વાત નહીં. લે, રોજ કરવા બોલો ના ભૈયા પાડો મને માફ કરજો હે ભગવાન અને આમાં હાનું રૂંગું આવે છે તમને
આમાં હાનું રૂંગો આવતો હવે એ ના 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 એવાને ખબર નહીં પડતી એને હાળીને મરસો વેણીને આલ્યો મરસોનો સોરી મારા ઉપર ઉઠાડી હું તો તમને પહેલા જ કહેતી હતી. મને પણ ગણવામાં તકલીફ પડી સોરી મને ઉઠાડી પણ આમાં હા હું તમને નથી કહેતી કે આપણા પર ડાન્સ કરે છે બધાય આ ખોટું ગમમાં નોમ સપવાનું છે ડોહા તમે એક વસ્તુ જોયું હવ તાર ખબર ડોસીને જોઈ તમે હું કાકોક ના બહેરાન જોઉં બહુ ગરમ હજે હા જોવા ને તમે એ હઈવન હજી હોય એ હોવાની પરિસ્થિતિ આપણે હું લેવા દેવા રોજ તો ગાગરો ટાઈમ ફરતા હતા યાર પેલા કેવું હતું પણ મુકું ડોહો બોલે એટલે નહીં કેવું નકર તો હાલ કહી દે મોઢા પર જ કહો છે ને નવી બહુ લઈને આયા હો મારી માની સગન આ જોયા વિચાર આખો ઘોમ અલ્યા જોવો તો ખરાબ આપણો કદી જિંદગી મળતો નહીં અને હું ચોરીઓ કરી કઈ લાવ્યો છું ઘરમાં કહેજે ચોરી કરીને લાવ્યો તો આ શાયદ ભરધવાની ઓળીમાં ના પડી રહ્યો હોત કરવાનો આવા લોકોનો ડોહા મને તો બોલાતા નહીં તમે ન કહો હું તો હાલ જઈને કહું મોઢે જઈને પેલો જોઈ રહ્યો છે ને લ્યો છે હો ડોહા ખાઈ લ્યો હું તો કાયમથી સીધો છું પણ ગામમાં એક ખબર નહીં સી રીતે નોમ સપવાનું છે શું કરે તાણ કયો એવાને પછી ઓછ થયો બધાને એવાને ગલતી પર અહેસાસ છો તાણે મને કીધું અને એવાએ સોરી કરી હા સોરી તો મેં આ ના વખત કરી હતી હા ચોરી વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો હવે આનું રૂંગો આવા આમ સોના બનાડા ચા બા બનાવતે બનાય